વીજ કંપની સામે ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી દસાડા હાઈવે પર ખેડૂતોએ કર્યો ચક્કાજામ। સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીની વીજ લાઇનના ટાવર્સ ખેડૂતોના ખેતરોમાં બળજબરીથી નાખવામાં આવી રહ્યા છે, જેના વિરોધમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને ચક્કાજામ કર્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખેડૂતો સાથે ચક્કાજામમાં જોડાયા। દસાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને 25 જેટલા ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી અને હાઈવે પરથી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો। રાજકોટના ઉપલેટામાં પણ વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોએ રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યો। ઉપલેટાના કોલકી રોડ અને માર્કેટિંગ યાર્ડ નજીક મુખ્ય માર્ગ પર ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ રસ્તો રોક્યો અને ચક્કાજામ કર્યો। હેવી વીજ લાઇન થાંભલાના કારણે ખેડૂતોને થતો અન્યાય દૂર કરો, ખેત પેદાશોમાં ટેકાના ભાવનો કાયદો બનાવો, ખેડૂતોના દેવાઓ માફ કરો, જમીન માપણી રદ કરો જેવા અનેક મુદ્દાઓ અને માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું। ઉગ્ર આંદોલનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। કિસાન સંઘર્ષ સમિતિએ રાજકોટ જિલ્લાના ખેડૂતોને આહવાન કર્યું હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા। કિસાન કોંગ્રેસના આગેવાનો પણ વિરોધમાં જોડાયા। મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ। 13મા દિવસે ખેડૂતોના આંદોલનને હળવદના વેપારીઓનું સમર્થન મળ્યું। હળવદ માર્કેટયાર્ડ એક દિવસ બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો। આવતીકાલે બાઇક કાર સાથે વેપારીઓ રેલી યોજી સમર્થન જાહેર કરશે। સરકાર સુખદ સમાધાન ન લાવે તો યાર્ડ બંધ લંબાવવાની પણ વેપારીઓએ ચીમકી ઉચ્ચારી, તો વેપારી મહામંડળના પ્રમુખે આવતીકાલે યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી। મોરબીના હળવદમાં વીજ પોલ બાબતે ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યો। 22થી વધુ ગામોના સરપંચો અને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા। જય જવાન જય કિસાન નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો, જેથી કલેક્ટર સહિતના અધિકારીઓ મામલતદાર કચેરીમાં પહોંચ્યા। મોરબીના ટંકારામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો। ટંકારા પોલીસે ખેડૂતોને ડિટેઇન કર્યા। ખેડૂતોના પ્રશ્ન મુદ્દે રાજ્ય સરકાર પર શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર। વીજ થાંભલા મુદ્દે શક્તિસિંહે સરકારને લીધી આડે હાથ। તેમણે કહ્યું, ખેડૂતોના પ્રશ્ન રાજ્ય સરકારની બેવડી નીતિ છે। ઉદ્યોગપતિને નુકસાન ન થાય તેવી નીતિ સરકારે અપનાવી છે। જે થાંભલાના કારણે ખેડૂતનું ખેતર બરબાદ થઈ જાય તેના માટે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ સરકાર સામે લડી રહી છે। ખેતરોમાં પોલ નાખવા માટે સરકારે, આ ભાજપની સરકારે એવા પરિપત્રો કર્યા છે કે ઠીક પડે તેમ ઉદ્યોગપતિઓ પોલ ઊભા કરે। ખેડૂતની 5 વીઘા જમીન હોય, એમાં વચ્ચોવચ્ચ પોલ નીકળે ઇલેક્ટ્રિકનો, એ ખેડૂતનું ખેતર જ આખું નકામું થઈ જાય। બાજુમાં સરકારી પડતર છે, ભાઈ ત્યાંથી લઈ જા ને, તો કે ના, ત્યાંથી થોડોક રસ્તો લાંબો થાય ને એટલે ઉદ્યોગપતિને નુકસાન જાય। ખેડૂતને નુકસાન જાય વાંધો નહીં, ઉદ્યોગપતિને નુકસાન ના જાય। કઈ પ્રકારની નીતિ છે? એના સામે ખેડૂતોની સાથે રહીને કોંગ્રેસ પાર્ટી લડી રહી છે।